હવે તો શાળામાં પ્રાર્થના વગાડી પણ એ પણ કદાચ બહુ મોટો અપરાધ ગણાશે. ફરિયાદ ઉઠી છે, મુદ્દો ઉઠ્યો છે અને વિરોધ થઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળા કવિ દુલાકાક શાળા, આ શાળામાં પ્રાર્થના વાગી. પ્રાર્થના વાગતાની સાથે બાજુમાં આવેલી ખાનગી શાળાના જે શિક્ષકો છે તેઓને તકલીફ થઈ. એટલે તેઓએ સીધું ડીઓને રજૂઆત કરી. તો ડીઓએ આ રજૂઆત સાંભળી પણ લીધી અને ડીઓએ કવિ દુલાકાક શાળાના આચાર્યને ખુલાસો માંગ્યો. વિચાર કરો, શાળામાં પ્રાર્થના વાગે છે, એ ખાનગી શાળાને નથી ગમતું, શાળાના શિક્ષકોને નથી ગમતું કે આચાર્યને નથી ગમતું, તો ડીઓને રજૂઆત કરે છે. તો પાછા ડીઓ એ જ એટલે કે કવિ દુલાકાક શાળા જે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત આ શાળા છે એના આચાર્ય પાસે ખુલાસો માંગી રહ્યા છે કે પ્રાર્થના કેમ વાગી રહી છે. પ્રાર્થના વગાડો તો ઘણા બધા તકલીફ થાય છે. હવે તો શાળાઓમાં પ્રાર્થના વગાડી પણ એ પણ ગુનો થશે. જ્યારે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે શિક્ષકો આચાર્ય રોષે ભરાયા છે. એટલે કે તે લોકો પણ વિરોધ કરી રહ્યા છે કે આચાર્ય પાસે ખુલાસો નહીં પણ પ્રાર્થના વગાડવા જેવી બાબતે રોષે ભરાતાની સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલાકાક શાળામાં પ્રાર્થના વગાડવા બાબતે બાજુમાં આવેલી ખાનગી શાળા દ્વારા ડીઓને ફરિયાદ કરવામાં આવી. જે સંદર્ભે ડીઓ દ્વારા શિક્ષણ સમિતિમાં નોટિસ પાઠવવામાં આવી. જે બાદ શાસન અધિકારી દ્વારા નોટિસ પાઠવી ખુલાસો પણ પૂછવામાં આવ્યો. જેના વિરોધમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સંઘ વડોદરા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે તેઓ પહોંચ્યા છે. આ શાળાની કાર્યશૈલીની મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે. અનેક બાબતોમાં શાળા પ્રગતિ કરી રહી છે. શાળાના આચાર્ય શાળાના ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દિશામાં અથાગ મહેનત પણ કરી રહ્યા છે. શાળાના આચાર્યને નોટિસ પાઠવી ખુલાસો પૂછવામાં આવ્યો તે તદ્દન ગેરવ્યાજબી છે. શાળામાં પ્રાર્થના એ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ અને સમયપત્રક મુજબ જ કરવામાં આવે છે, એટલે કે વાગી રહી છે. શિક્ષક સંઘ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે પ્રાર્થના કેવી રીતે કરવી તે અંગેની ચોક્કસ ગાઈડલાઈન અમને આપવામાં આવે. આમ તો દુઃખદ થાય છે કે એકચ્યુઅલી અમે અમારી સંસ્થા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોઈએ અને ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર જ શાળામાં બાળકોના સંસ્કારનું સિંચન કરવા માટે અને સર્વાંગી વિકાસ માટે જ પ્રાર્થના થતી હોય અને એ અંતર્ગત જો પ્રાઇવેટ સંસ્થા દ્વારા આની રજૂઆત ડીઓ સુધી કરવામાં આવે અને માનનીય શાસનાધિકારી સાહેબશ્રી દ્વારા જો અમોને એક ગવર્મેન્ટ સંસ્થાને આ બાબતની નોટિસ આપવામાં આવે તો ખૂબ જ દુઃખદ ઘટના છે, જેનું દુઃખ કહેવાય ને કે શબ્દોમાં વર્ણવી શકાય પણ નથી. અમારા શિક્ષકોનું મોરલ પણ આના લીધે ડાઉન થયું છે. તમારી સ્કૂલ ફેમસ થઈ ગઈ તો પેલી બાજુવાળી સ્કૂલવાળાને એવું નહીં થતું હોય કે આ અદેખાઈ છે? એ એમનો વિષય છે, પણ હું મારું કાર્ય બીજાની લીટી ટૂંકી કરવા માટે ક્યારેય કરતો નથી. મારી લીટી કઈ રીતે લાંબી થાય એ માટે જ હું કાર્ય કરતો આવ્યો છું. છેલ્લા 5 વર્ષની અંદર અમારી સંસ્થાની અંદર 500 બાળકોથી લઈ અને આજે 1000 બાળકો પહોંચ્યા છે. પીએમસીમાં આ સંસ્થાનો સમાવેશ થયેલો છે. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સારી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ સારી એવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. પરિણામે આસપાસના વિસ્તારના જે બાળકો છે અમારી સ્કૂલથી પ્રેરિત થયા છે અને દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. એટલે એ બાબતે કેમ આવું થયું છે એ તો આપ એમને પૂછો તો જ ખ્યાલ આવે. અધિકારીની રજૂઆત કરી શું કીધું? સાહેબે કીધું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી જાણી લઈશું સાચું રીઝન શું છે અને અરજદારની શું અરજી છે એ ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. હવે સ્કૂલમાં પ્રાર્થના નહીં થાય? ના, પ્રાર્થના તો એક હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. જેમ સવારમાં મંદિરમાં આરતીથી શરૂઆત થતી હોય તો શૈક્ષણિક સંસ્થામાં પ્રાર્થનાથી જ આની શરૂઆત થાય, બરાબર. આના કારણે જે બાળકો સાથે જે કામ કરવાની જે અમારી શૈલી છે એમાં સહેજ પણ ફરક આવવાનો નથી. આપ જાણો છો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલાકાક પ્રાથમિક શાળા એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોલ મોડેલ છે અને આજે આ શાળાની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રીવાબા જાડેજા, એનસીઆરટીની ટીમ, જીસીઆરટીની ટીમ, કેરાલાની એક હમણાં જ મહિના પહેલાં પણ કેરાલાની એક ટીમે વિઝિટ મારી. અવારનવાર આ શાળાની અંદર ઘણા બધા કાર્યક્રમો થતા હોય. તમે જાણો કે હાલમાં હમણાં જ એમનો કાર્યક્રમ જે વાર્ષિક મહોત્સવ જે કર્યો એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં કર્યો. એ કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું હશે કે કોઈ સરકારી શાળાએ આવડો મોટો હોલમાં કાર્યક્રમ કર્યો. આ શાળા એક રોલ મોડેલ છે અને આ શાળાના આચાર્ય જીગરભાઈ ઠાકર એ પૂરી ખંતથી અને નિષ્ઠાથી કામગીરી કરતા હોય છે. પરંતુ અવારનવાર કોઈને કોઈ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એમને આ બીજી વાર નોટિસ આપવામાં આવી, એનું અમને દુઃખ છે. આજે એમની બાજુમાં એક ગુરુકુળ વિદ્યાલય છે. અમે કોઈ સ્કૂલની આમાં એ નથી કરતા, પરંતુ એમની રજૂઆતના આધારે આજે આપણી શાળાના આચાર્યને નોટિસ આપવી એ અયોગ્ય છે અને એ વાતના દુઃખને લઈ આજે અમે અહીંયા આગળ મળવા આવ્યા છીએ અને અમે અમારી શાસનાધિકારીને અમારી લાગણીઓ વ્યક્ત કરી કે ભાઈ તમે જો જીગરભાઈ ઠાકરને બોલાવીને પૂછ્યું હોત કે આ બાબતમાં શું છે
તમે આ ખુલાસો આપ્યો એના કરતાં મૌખિક રીતે પણ પૂછીને આનું સમાધાન લાવી શકતા હતા. એટલે અને તમે જુઓ કે ગુજરાત સરકારનો પણ પરિપત્ર છે, અમારા માનનીય શાસનાધિકારીએ પણ હમણાં ટાઈમ ટેબલ પાઠવ્યું, એમાં પણ 15 મિનિટ પ્રાર્થના માટે ફાળવેલી છે. અને પ્રાર્થના કરાવે એમાં ખોટું શું છે? પ્રાર્થના એ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. સનાતન ધર્મમાં પ્રાર્થનાને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે. પ્રાર્થનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તો પ્રાર્થનાનો વિરોધ કરવો એ અમને બહુ અન્યાયભર્યું લાગ્યું. શાસન અધિકારી એવું કહે છે કે આમાં કોઈ ઉલ્લેખ એવો કર્યો નથી કે હિન્દુ ધર્મની હિન્દુ ધર્મની જો પ્રાર્થનાની એમની નોટિસમાં એવું છે કે ભાઈ આ શાળાની અંદર લાઉડસ્પીકર જોરથી વગાડ. લાઉડસ્પીકરનો ઉપયોગ ક્યારે થાય? માત્ર પ્રાર્થના સમયે. અન્યથા કોઈ જગ્યાએ અમારે એ શાળાની અંદર કે કોઈ પણ શાળાની અંદર લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ જગ્યાએ થતો જ નથી. અને લાઉડસ્પીકર શબ્દ પણ ખોટો છે. સ્પીકર વગાડવામાં આવે છે. અને 2000 જેટલા બાળકો છે, 2000 બાળકોની અંદર તમે મૌખિક રીતે પ્રાર્થના કરાવો તો પણ એ પહોંચવાનું નથી. અધિકારી અજાણ છે તો હવે એ બાબતે અધિકારી જાણે, પણ અમને એટલો ખબર પડે કે પ્રાર્થનામાં જ લાઉડસ્પીકર એટલે કે સ્પીકરનો ઉપયોગ થાય છે. આવેદનપત્ર જે છે એ તો હજી અમે વાંચ્યું નથી, પણ છતાંય જે આ કવિ દુલાકાક પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની છે, એ શાળા વિરુદ્ધ એની બાજુની જ શાળા કે જે વર્ષોથી સાથે કાર્યરત છે, અને એમના તરફથી એક રજૂઆત આવેલી માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સંબોધીને, અને એ જે રજૂઆત છે એ પરત્વે અમારી શાળાના આચાર્ય શું કહેવા માંગે છે કે ખરેખર આ વાસ્તવિક ઘટના આખી શું છે એ જાણવા અહીંથી પત્ર વ્યવહાર થયો છે. એટલે આમાં બીજો કોઈ વિષય નથી. સાહેબ, આમાં જે ગાઈડલાઈન છે આપતા દ્વારા, જે ગાઈડલાઈન જે આપવામાં આવી છે એ પ્રમાણે પ્રાર્થના વગાડવામાં આવે છે એવું એમનું કહેવું છે. તો પ્રાર્થનાને લગતી જે આપ કહો છો, આમાં કોઈ વિશેષ અરજીમાં પ્રાર્થનાનો ઉલ્લેખ નથી. ઉલ્લેખ છે લાઉડ સ્પીકર જોરથી વગાડીને એમના શિક્ષણ કાર્યમાં ખલેલનો ઉલ્લેખ છે. એ મહત્ત્વનું છે. અને 2-3 એવી બાબતો છે જેનું સંજ્ઞાન લેવું પડે, અને જેમાં અમારી શાળામાં કોઈ પ્રશ્ન ન થાય એના માટે કરી અને અમારા આચાર્ય પાસેથી ઘટના જાણવી જરૂરી છે. લાઉડસ્પીકરની વાત કરો છો, લાઉડસ્પીકર આ લોકો ટીચર સિવાય કહે છે કે પ્રાર્થનાના સમયે જ અમે વગાડી. હવે આપ જે મને પૂછો છો એ પ્રશ્ન તમારે જેને અરજી કરી છે એના તરફથી આ બધી માહિતી મળી શકે કે ખરેખર એમને કયા લાઉડ સ્પીકરનો પ્રશ્ન છે. અમે તો ફક્ત એ જ જાણવા માંગીએ છીએ કે આ જે અરજદારે અરજી કરી એમાં આપ શું કહો છો, હકીકત શું છે. એમનું કહેવું છે ખાલી સ્પીકર જ વાગે છે, લાઉડ સ્પીકર નથી. હા, તો એ અમને એ જ અમે માંગ્યું છે. અગર અમારી સંસ્થા એવું કહે છે સ્પીકર જ છે તો નો પ્રોબ્લેમ, સ્પીકર છે. અમારે તો એ જ માહિતી ખાલી જોઈએ છે કે આ જે અરજી થઈ છે એમાં હકીકત શું છે. હવે જે બાજુમાં સ્કૂલમાં ફરિયાદ થઈ ડીઓમાં, તેથી તમારા માધ્યમથી આ લોકોને ખુલાસો પૂછ્યો છે. હવે અન્ય પણ આવી શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રાર્થના થાય તો તમે ફરીથી આ રીતે નોટિસ આપશો? સરસ પ્રશ્ન છે. પહેલી વાત તો એ સમજી લો કે આ નોટિસ નથી, 2 કચેરી વચ્ચેનો પત્ર વ્યવહાર છે. જ્યારે કોઈ પણ વડી કચેરી અમને એ મોકલે છે ત્યારે અમારી ફરજમાં આવે છે કે એ વિષયની માહિતી વડી કચેરીને અમે સુપ્રત કરી દઈએ. આ અરજી માન્ય શિક્ષણાધિકારી અહીં તબદીલ કરી તો અમે કોને પૂછીએ? આપ જ કહો. અમારા માટે સંસ્થામાં જવાબદાર વ્યક્તિ જે હોય એમને જ અમારે કહેવું પડે કે આ ઘટના શું છે. એ શાળામાં સીધી તો તપાસ કરી નથી. એમનું કહેવું છે કે નોટિસ આપવાથી મનોબળ હું આપને ફરીને કહું છું, એમનું કહેવું એવું પણ છે કે ફોન કરીને આ બાબતે પૂછી શકાતું હતું, એવું કહી શકે છે. જ્યારે આપણા વિરુદ્ધ જ્યારે કોઈ સંસ્થા વિરુદ્ધ લેખિતમાં જ્યારે મેટર આવી હોય તો શું આપણે એનો ખુલાસો લઈ અને જવાબ મેળવવો જરૂરી નથી? અરજદારે લેખિતમાં અરજી કરી છે એટલે આપણે એનું લેખિતમાં જ સંજ્ઞાન લેવાનું નક્કી કરેલું છે.